સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ સ્થિત પવિત્ર વડવાળા ધામ ખાતે 2 દિવસીય પરંપરાગત હોળી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલ હોળી મહોત્સવ 2026ના પ્રારંભે શીતલ ગાયની યાદમાં નિર્મિત શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો, મહંતો અને લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવ્યો હતો. દુધરેજનું વડવાળા દેવનું મંદિર વિશ્વભરમાં માલધારી અને રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અખિલ ભારતીય રબારી સમાજની ધર્મગુરુ ગાદી તરીકે ઓળખાતી આ પવિત્ર ભૂમિ પર 800 વર્ષથી ચાલતી પરંપરા આજે પણ અવિરત યથાવત છે. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે વડનું રોપણ કરવામાં આવ્યું હતું અને માલધારી સમાજની દીકરીઓએ ગાયના દૂધથી તેનો ઉછેર કર્યો હતો. દૂધના અભિષેકથી ઉછેરાયેલા વડના આ પ્રસંગના આધારે ગામનું નામ દુધરેજ રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ ભવ્ય સમારોહમાં જગતગુરુ શંકરાચાર્ય, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સહિત દેશભરના મહામંડલેશ્વરો, સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માંથી મળશે સત્ય જેટલું વધારે સ્થાપિત થશે, જેટલો પ્રેમ વિસ્તરશે, જેટલી કરુણા, તો જ આનો ઉપાય છે. શું અપીલ કરશો બાપુ? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.